મિત્રો, હું તમને પૂછું કે આપણા ઈયર એટલે કે કાનનું સાચું કામ શું હોય છે, તો તમારો જવાબ હશે હિયરિંગ એટલે કે સાંભળવું. પરંતુ હું તમને કહી દઉં કે કાનનું સાચું કામ હોય છે બોડીને બેલેન્સ કરવાનું. કારણ કે આપણે હંમેશા આપણા શરીરને મૂવમેન્ટ કરતા રહીએ છીએ. અને આને બેલેન્સ કરવા માટે આપણા કાન મહત્વનો ભાગ ભજવે છે. ખરેખર આપણા કાનમાં કોકિયા નામનું હાડકું હોય છે જે આપણે સાંભળવામાં ખૂબ મદદ કરે છે. અને એને મગજ સુધી ટ્રાન્સફર કરવાનું કામ પણ કરે છે. અને એ જ કોકિયાથી 3 કેનાલ જોડાયેલ હોય છે, જે તમે તમારી સ્ક્રીન ઉપર નામ સાથે જોઈ શકો છો. મિત્રો, આ ત્રણેય કેનાલ આપણા માથાને અલગ અલગ મૂવમેન્ટમાં મદદ કરે છે. આ ત્રણેય કેનાલમાં એક પ્રકારનું લિક્વિડ ભરેલું હોય છે અને એનાથી ઘણી બધી નસ એટ્રેક્ટિવ હોય છે, જે આપણા માથાના મૂવમેન્ટને મગજ સુધી લઈ જવામાં મદદ કરે છે. જેમાં પોસ્ટીરિયર કેમિલ કેનાલનું કામ હોય છે. જ્યારે તમે તમારા માથાને ડાબી જમણી બાજુ ફેરવો તો તેની સાથે આ કેનાલમાં ભરેલું લિક્વિડ પણ મૂવમેન્ટ કરે છે. અને આ મૂવમેન્ટ નસ દ્વારા આપણા મગજ સુધી જાય છે. અને આવી રીતે આપણે આપણા માથા અથવા શરીરને બેલેન્સ કરીએ છીએ. અને જો આપણે વાત કરીએ સર્ફેલિયર સેમી કેમેલની, તો આ તમારા માથાને ઉપર નીચે જોવામાં મદદ કરે છે. હવે વાત કરીએ ત્રીજા એટલે કે લેટરલ સેમી કેનાલની. જ્યારે તમે તમારા માથાને ડાબી અથવા જમણી બાજુ કરો છો, એ પણ નીચે જોયા વગર, તો તેમાં આ મદદ કરે છે. તમારા માથાના આ ત્રણેય પ્રકારના મૂવમેન્ટના આ ત્રણેય સેમી કેનાલ નસ દ્વારા મગજ સુધી પહોંચાડવામાં મદદ કરે છે. તમારી જિંદગીમાં આ ત્રણેય સેમી કેનાલ એટલું જરૂરી છે કે આના વગર તમે તમારું માથું પણ ના હલાવી શકો. આવા જ રોચક વિડીયો જોવા માટે મારી ચેનલ ગુજરાતી જ્ઞાનને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.